ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यंकरवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सुप्रभातं सर्वेभ्यः। जय श्री कृष्ण। अद्य वयं प्रथम कक्षायाः काव्यमिति ग्रन्थस्य भारतं पंचमो वेदः इति पाठं पठिष्यामः। બધા જ ઋષિકુમારોને જય શ્રી કૃષ્ણ, સુપ્રભાતમ। આજે આપણે ભારતમ પંચમો વેદ એ પાઠનો અધ્યયન કરીશું। ભારતમ પંચમો વેદ અત્ર ભારતમિતિ કિમ। ભારતમનો અર્થ અહીંયા શું છે? અહીંયા ભારતનો અર્થ આપણો ભારત દેશ એવું નથી, પણ ભારતનો અર્થ અહીંયા છે મહાભારત। દ્વિતીય શબ્દ વર્તતે પંચમઃ। એ મહાભારત એ પાંચમો વેદ છે। તો સ્વાભાવિક છે, પાંચમો વેદ હોય તો એની આગળ ચાર વેદ હોવા જોઈએ। તો આપણા મુખ્ય ચાર વેદ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ। મુખ્ય ઋગ્વેદમાંથી વેદોનો વિસ્તાર કરવા માટે વેદવ્યાસે એ ઋગ્વેદના જ વિભાજન કરીને ચાર વેદની રચના કરી: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ। મહાભારતની રચના પણ વેદવ્યાસે કરી છે અને એ હેતુથી એવું કહેવાય છે કે આ મહાભારત એ પાંચમો વેદ છે। મહાભારત એ પાંચમો વેદ શું કામ છે? કઈ રીતે આપણે એને પાંચમા વેદ તરીકે ગણી શકીએ? એનું વિસ્તૃત વર્ણન, એના પુરાવા, એના પ્રમાણો આ ગ્રંથની અંદર, આ પાઠની અંદર આપવામાં આવ્યા છે। તો ભારતમ પંચમો વેદ। પ્રસ્તાવના: ભારતીય સંસ્કૃતિ સંવર્ધન હેતવે વેદાનંતરમ મહાભારતસ્ય મહત્વપૂર્ણમ યોગદાનમ વર્તતે। ભારતીય સંસ્કૃતિના સંવર્ધનમાં વેદો પછી કોઈનો જો મહત્વનો ફાળો હોય, મહત્વનું યોગદાન હોય તો એ મહાભારત ગ્રંથનું છે। કાવ્યશાસ્ત્રની અંદર કહેવાય કે ભાઈ વેદાદિ શાસ્ત્રો આપણને કઈ રીતે ઉપદેશ આપે? તો કે રાજાની જેમ, જેમ ચોકસાઈપૂર્વક થોડો કડક બનીને અને અનુશાસનમાં રહીને પ્રજાનું પાલન કરે છે, એ રીતે વેદાદિ શાસ્ત્રો આપણને એ રીતે ઉપદેશ આપે છે। પણ મહાભારત વગેરે એ કેવા છે કે સુહૃદ સંમિત શાસ્ત્ર છે। એક મિત્રને કઈ રીતે સમજાવે, એ મિત્રતાની ભાષાથી મહાભારત વગેરે ગ્રંથો, મહાભારત છે, પુરાણ છે, ઇતિહાસ ગ્રંથો આપણા જે છે એ બધા આપણને મિત્ર તરીકે આપણને સમજાવે છે। મિત્ર તરીકે આપણો ધર્મ શું છે, આપણું કર્તવ્ય શું છે એ આપણને સમજાવે છે। તો વેદો પછી જો આપણી ભારતીય સંસ્કૃતિના સંવર્ધનમાં કોઈનો મોટો ફાળો હોય તો એ મહાભારતનો છે। ઇતિહાસ ગ્રંથયોઃ રામાયણ મહાભારતયોઃ સમાવેશઃ વર્તતે। ઇતિહાસ ગ્રંથની અંદર ઇતિહાસ, ઇતિ એટલે થઈ ગયું ને હાસ એટલે સત્ય, જે સત્ય ઘટનાઓ થઈ ગઈ હોય એને ઇતિહાસ કહેવાય। તો એ ઇતિહાસ ગ્રંથોની અંદર રામાયણ અને મહાભારત આ બંને ગ્રંથોનો સમાવેશ થાય છે। અતઃ એતૌ અસ્માભિः પંચમવેદત્વેન ગૃહ્યતે ઇતિ નાસ્તિ અત્ર અતિશયોક્તિ। તો એટલા માટે આ બંનેને આપણે ઇતિહાસ પુરાણાનાં પંચમો વેદ ઉચ્યતે। તો આ રામાયણ અને મહાભારતને આપણે પાંચમો વેદ તરીકે સ્વીકારીએ તો એમાં કંઈ ખોટું નથી, અતિશયોક્તિ નથી। અતઃ મહાભારતસ્ય ગ્રંથસ્ય પરિચયો ભવેત ઇતિ ધિયા મહાભારતસ્ય પરિચયં વિધાય પંચમઃ વેદઃ ઇતિ સાધિતમ।
એટલા માટે મહાભારત ગ્રંથનો આપણને પરિચય થાય એ વિચારીને ઇતિ ધિયા નામ એ વિચારીને મહાભારતનો પરિચય આપીને એની પંચમ વેદતા સિદ્ધ કરી છે. તો એ પ્રમાણે અહીંયા આપણી પ્રસ્તાવના થઈ છે. ત્યારબાદ પાઠની શરૂઆત કરીએ. તો પ્રસ્તાવના તમને બધાને સમજાઈ ગઈ હશે. ભારતનો અર્થ અહીંયા મહાભારત લેવાનો છે અને પાંચમો વેદની એને તરીકે એની ગણના કરવામાં આવે છે. યદિહાસ્તિ તદન્યત્ર યન્નેહાસ્તિ ન તત્ક્વચિત એષા પંક્તિ મહાભારતસ્ય મહિમા મંડનાય અલમ. ભાઈ મહાભારતની મહિમા મંડન કરવા માટે, મહાભારતના વખાણ કરવા માટે આ એક જ પંક્તિ કાફી છે. આ એક જ પંક્તિ યદલ્પમપી તદ બહુ અપર્યાપ્ત છે. યદિ હાસ્તિ તદન્યત્ર યન્ને હાસ્તિ ન તત્ ક્વચિત. સંપૂર્ણ શ્લોક એવો છે: ધર્મે ચાર્થે ચ કામે ચ મોક્ષે ચ ભરતર્ષભ યદિ હાસ્તિ તદન્યત્ર યન્ને હાસ્તિ ન તત્ ક્વચિત. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ આપણા ચાર પુરુષાર્થ છે. ચતુર્વેદ પુરુષાર્થ કહેવામાં આવ્યા છે. અને એ પુરુષાર્થ એટલે માનવને સંપૂર્ણ જીવન દરમિયાન સાધવાના હોય છે. ધર્મનું પાલન, અર્થ, કામ અને મોક્ષ. તો પુરુષ એટલે પુરુષનો મતલબ અહીંયા સ્ત્રી અને પુરુષ બંને થશે. અને અર્થ, પુરુષ પ્લસ અર્થ, અર્થમ નામ પ્રયોજનમ. અર્થમ નામ પ્રયોજન, કે પુરુષના ચાર પ્રયોજન છે. એટલે પુરુષ પ્લસ અર્થ ઇતિ પુરુષાર્થ સંધિ થઈ ત્યાં. તો એ ચાર ચતુર્વેદ પુરુષાર્થની અંદર આપણે જે કંઈ ક્રિયા કરીએ છીએ એ જીવન દરમિયાનની બધી જ ક્રિયાઓ એ ચાર પુરુષાર્થની અંદર સમાહિત થઈ જાય છે. અને એ ચાર પુરુષાર્થને સાધવા માટે, ચાર પુરુષાર્થને સારી રીતે પ્રાપ્ત કરવા માટે યદ ઇહાસ્તિ તદન્યત્ર, એ ચાર પુરુષાર્થનું વર્ણન એટલે કે ચાર પુરુષાર્થ કહેતા આખા જીવન દરમિયાન આપણે કરવાનું ઇતિ કર્તવ્યતા, કર્તવ્ય કર્મો, નિષિદ્ધ કર્મો વગેરે એ બધું જ મહાભારત યદ ઇહાસ્તિ તદન્યત્ર એટલે મહાભારતની અંદર જે વર્ણવ્યું છે એ જ બધી જગ્યાએ છે. અને યન્ને હાસ્તિ ન તત્ ક્વચિત, જે મહાભારતમાં નથી એ ક્યાંય નથી. કહેવાનો મતલબ કે જેટલું પણ જ્ઞાન છે, જેટલા પણ અર્થશાસ્ત્ર છે, જેટલા પણ ધર્મશાસ્ત્ર છે, જેટલા પણ વિજ્ઞાનશાસ્ત્ર છે, જ્યોતિષશાસ્ત્ર છે, કોઈ પણ એ બધા જ આપણા મહાભારતની અંદર છે. અને જે આપણા મહાભારતમાં નથી ને એ કોઈ જગ્યાએ નથી. બસ એશા પંક્તિ, આ પંક્તિ મહાભારતસ્ય મહિમા મંડનાય, મહાભારતના વખાણ કરવા માટે અલમ એટલે પર્યાપ્ત છે. અલમ એટલે પર્યાપ્ત. મહાભારતસ્ય પ્રભાવઃ સામાન્ય જનમાનસે અપી દરીદૃશ્યતે. મહાભારતનો પ્રભાવ સામાન્ય માણસના મનની અંદર પણ જોવા મળે છે. નાનામાં નાનો માણસ, ભણેલો ન હોય એવો માણસ પણ મહાભારત શબ્દથી પરિચિત હશે. એતસ્ય સુમહત્તમસ્ય ગ્રંથસ્ય રચયિતા ભગવાન વેદવ્યાસઃ વર્તતે. આ ગ્રંથના, એતસ્ય આ ગ્રંથના, સુમહત્તમસ્ય એટલે બહુ જ મોટો ગ્રંથ છે. ગ્રંથસ્ય રચયિતા, આ ગ્રંથના રચયિતા ભગવાન વેદવ્યાસ વર્તતે, ભગવાન વેદવ્યાસ છે. હવે પ્રશ્ન ઊભો થાય કે ભગવાન એ શબ્દ આગળ, ભગવાન એવું વિશેષણ વેદવ્યાસને શું કામ આપ્યું? તો આપણા શાસ્ત્રની અંદર ભગવાનના 24 અવતાર બતાવવામાં આવ્યા છે. એમાંનો એક અવતાર એ વેદવ્યાસનો પણ છે. તમને બધાને ગૃહ કાર્યની અંદર હું આપું છું કે
ભગવાને લીધેલા 24 અવતારોના નામો તમારે કોમેન્ટ બોક્સની અંદર લખવાના છે. તમને જેટલા આવડે એટલા, તમને જેટલા નામ આવડે એટલા નામો ભગવાનના અવતારના નામ તમારે લખવાના છે. એક નામ હું તમને કહી દઉં છું, વેદવ્યાસ. પછી એ કોમેન્ટના આધારે હું તમને 24 અવતારનો પણ એક વિડીયો કરીને આપણે 24 અવતારનો પરિચય પણ લઈશું. તો એ વેદવ્યાસ, શું કામ એમનું નામ વેદવ્યાસ પડ્યું? વેદ એટલે ઋગ્વેદાદિ અને વ્યાસ એટલે વિસ્તાર. વ્યાસ એટલે વિસ્તાર. ગણિતની ભાષાની અંદર પણ આપણે જોઈએ તો ગોળ હોય અને ગોળ સપાટીને આખા જ વિસ્તારને માપવાનું હોય તો એ વિસ્તારને વ્યાસ કહેવાય છે. તો એ શબ્દ પણ એ આના ઉપરથી ઉતરી આવ્યો છે. તો ગ્રંથના એટલે કે મહાભારત ગ્રંથના રચયિતા વેદવ્યાસ છે. વેદાનામ વિસ્તારકરણાત વેદવ્યાસ. જો હવે એમના અલગ અલગ નામોનું અહીંયા વર્ણન કરે છે કે વેદોનો વિસ્તાર કરણાત, વિસ્તાર કરવાના કારણે એમનું નામ વેદવ્યાસ પડ્યું. દ્વીપે જાતઃ અતઃ દ્વૈપાયનઃ. દ્વીપની અંદર એમનો જન્મ થયો એટલા માટે એને દ્વૈપાયન પણ કહેવામાં આવે છે. તો વેદવ્યાસનું બીજું નામ શું થયું? દ્વૈપાયનઃ. દ્વીપ ઇતિ કિમ? તો પરિતઃ આપઃ ઇતિ દ્વીપઃ. જેની ચારે બાજુ પાણી હોય એને દ્વીપ કહેવાય, ટાપુ. તો એ દ્વીપમાં એમનો જન્મ થયો છે. તો દ્વીપે ભવઃ દ્વૈપાહ તત્ર અયનમ, ત્યાં નિવાસ કરે છે એટલા માટે દ્વૈપાયન નામ પડ્યું. કૃષ્ણત્વાદ કૃષ્ણદ્વૈપાયન. એમનો વર્ણ થોડો શ્યામ વર્ણનો છે એટલા માટે એમનું નામ કૃષ્ણદ્વૈપાયન પડ્યું. બદ્રિકાશ્રમે વાસ તસ્માત બાદરાયણ ઇતિ વિધાન ઇતિ વિવિધ નામના પ્રસિદ્ધ. બદ્રિકાશ્રમની અંદર એમનો વાસ હોવાના કારણે એમનું નામ બાદરાયણ પડ્યું અને આ રીતે વિવિધ નામથી એ પ્રસિદ્ધ થયા. તો પહેલું નામ વેદવ્યાસ, બીજું નામ દ્વૈપાયન, ત્રીજું નામ કૃષ્ણદ્વૈપાયન અને ચોથું નામ બાદરાયણ. તો આ પ્રમાણે એમના નામનો ઉલ્લેખ થયો. મુનિ કૃષ્ણદ્વૈપાયન મહાભારતસ્ય રચનામ ચકાર. અને એ મુનિ કૃષ્ણદ્વૈપાયન એ મહાભારતની રચના કરી. કેટલા સમયમાં એની રચના કરી? તો એ પ્રમાણનો અહીંયા શ્લોક મૂકવામાં આવ્યો છે. અને આદિ પર્વ, મહાભારતની અંદર 18 પર્વ છે, આગળ આવશે. એમાં 18 પર્વમાં જે આદિ પર્વ છે એ પહેલું પર્વ છે અને એ પર્વમાં 56મા અધ્યાયમાં 52મો શ્લોક છે, જે અહીંયા પ્રમાણ માટે મૂક્યો છે, સંદર્ભ લઈને મૂક્યો છે. ત્રિભિર્વર્ષૈઃ સદોત્થાયી કૃષ્ણદ્વૈપાયનો મુનિઃ મહાભારતમાખ્યાનં કૃતવાનિદમુત્તમં. ત્રિભિર્વર્ષૈઃ સદોત્થાયી કૃષ્ણદ્વૈપાયનો મુનિઃ મહાભારતમાખ્યાનં કૃતવાનિદમુત્તમં. 3 વર્ષ સુધી વેદવ્યાસે એ ગ્રંથની રચના કરી અને 3 વર્ષના અંતે એ ઊભા થયા. તો ત્રિભિઃ વર્ષૈઃ કૃષ્ણદ્વૈપાયન મુનિઃ મહાભારતમ રચયા માસ. આ ગ્રંથ લખવામાં એમને 3 વર્ષ લાગ્યા. શું કામ 3 વર્ષ લાગ્યા? તો કે મહાભારતમાખ્યાનમ, ભારતમાખ્યાનમ તો કહ્યું. હવે આને ભારત આખ્યાન શું કામ કહેવામાં આવે છે? તો ભરત વંશના રાજાઓની, ભરત વંશનું વર્ણન વિસ્તૃત રૂપે આ ગ્રંથની અંદર કરવામાં આવ્યું છે એટલા માટે આને ભારત આખ્યાન કહે છે. અને એ પાછું કેવું છે? મહા છે એટલે બહુ મોટું છે. તો 3 વર્ષ લાગ્યા. અસ્મિન ગ્રંથે 1,00,000 સંખ્યકાઃ શ્લોકાઃ સંતિ. આ ગ્રંથની અંદર 1,00,000 શ્લોક છે.
ફરીવાર આ ગ્રંથની અંદર 1,00,000 શ્લોક છે. અતઃ શતસાહસ્રી સંહિતા ઇતિ નામના અપી પ્રસિદ્ધ ગ્રંથ વર્તતે. અતઃ એટલે એટલા માટે શતસાહસ્રી સંહિતા, શતસાહસ્રી સંહિતા આનું એક વિશેષણ આપવામાં આવ્યું મહાભારતના ગ્રંથનું. શત એટલે 100, સાહસ્રી એટલે 1000, એટલે 100,000 એટલે 1,00,000 થયા. શતસાહસ્રી સંહિતા, સંહિતા કોને કહેવાય? મંત્રાણામ સમૂહ સંહિતા. જો અહીંયા હવે સમજવા જેવી બાબત આવી છે. વેદ છે તો વેદોની અંદર શું છે? મંત્રો છે ને એ મંત્રોનો સમૂહ એટલે સંહિતા. તો મહાભારતની અંદર છે તો શ્લોક, પણ એ શ્લોક પણ મંત્ર જેવા છે, એટલા માટે એને સંહિતા કહેવામાં આવે છે. એટલે શતસાહસ્રી સંહિતા, શત એટલે 100, સહસ્ર એટલે 1000 અને સંહિતા એટલે સમૂહ. 1,000 મંત્રનો સમૂહ, અને એ મંત્ર ભલે શ્લોક રહ્યા પણ એનો અર્થ, એનો ધ્યેય મંત્ર જેવો છે. તો મહાભારતનું બીજું નામ થયું શતસાહસ્રી સંહિતા. એ ગ્રંથ પ્રસિદ્ધ થયો. હવે આ થોડું હજી આના વિશે હું તમને જણાવી દઉં. આ પાઠની અંદર તો નથી, પણ 3 વર્ષ સુધી એ લખવા માટે બેઠા. તો એના લેખક જે છે એ ગણપતિ હતા. એ આપણે બધા જાણીએ છીએ. વ્યાસ વિરચિતા ગણેશ લિખિતા. વ્યાસે એની રચના કરીને ગણેશે એનું લેખન કાર્ય કર્યું. પણ એ દરમિયાન ગણપતિને લખવા માટે બોલાવ્યા ત્યારે ગણપતિએ એવું કહ્યું કે તમે જો બોલતા બોલતા અટકી જશો તો પછી હું લખવાનું બંધ કરી દઈશ. એટલે વ્યાસજીએ કીધું કંઈ વાંધો નહીં, પણ મારી પણ એક શરત છે. તમે જો સમજ્યા વગર લખશો તો ચાલશે નહીં. હું જે કંઈ તમને લખવાનું કહું એ પહેલાં તમારે સમજવાનું ને પછી તમારે લખવાનું. તો ગણપતિએ કહ્યું કંઈ વાંધો નહીં ભાઈ. ગણપતિ તો ભાઈ બહુ બુદ્ધિશાળી હતા, જ્ઞાનવાન હતા. એટલે ગણપતિએ સ્વીકારી લીધું કે ચાલો કંઈ વાંધો નહીં, હું એ પ્રમાણે કરીશ. હવે સવારે લખવા બેસે વ્યાસજી, તો સાંજ પડે એટલે વ્યાસજીને તો ભાઈ ક્રમ હોય, સંધ્યાવંદન તો કરવાના હોય, નિત્ય કર્મ તો કરવું પડે, સ્નાનાદિ કર્મ તો કરવું પડે. એટલે જ્યારે એમનો સંધ્યા કરવાનો સમય થાય ને ત્યારે વ્યાસજી એક એવો શ્લોક બોલી દે કે જેનો અર્થ ગણપતિને પણ સમજાય નહીં, અને ગણપતિને પણ સમજવામાં 2-4 કલાક નીકળી જાય. અને એ દરમિયાન વ્યાસજી એમનું નિત્ય કર્મ કરી લેતા હતા. તો આવી પણ એક કથા મહાભારતની અંદર આપણને જોવા મળે છે. જે શ્લોકો બહુ સરળતાથી આપણને સમજાતા નથી. એના ઉદાહરણ રૂપે એક શ્લોક તમને કહું તો આપણે એ શ્લોક ભણી ગયા પણ હશું, અને તમે કદાચ ભણી ગયા હશો. રુદંતી કૌરવા સર્વે હા હા કેશવ કેશવ. પેલો કેશવમ પતિતમ દૃષ્ટવા હર્ષનિર્ભર પાંડવાહ રુદંતી કૌરવા સર્વે હા હા કેશવ કેશવ. તો આ શ્લોક જોઈને ગણપતિને જરાક વિચાર આવ્યો, સાંભળીને વિચાર આવ્યો કે ભાઈ કેશવમ પતિતમ દૃષ્ટવા, કેશવ એટલે ભગવાન કૃષ્ણને પડેલા જોઈને પાંડવો બધા હસવા મળ્યા અને કૌરવો બધા રોવા મળ્યા. આવું કઈ રીતે બને? તો આની અંદર એક કે શવમ પતિતમ દૃષ્ટવા એટલે આનો બીજો અર્થ થાય છે. એ વિસ્તૃત અર્થ આપણે જ્યારે સાક્ષાત મળીશું ત્યારે કરીશું. કમ જલમ, અને એની અંદર કે એટલે જળની અંદર શવમ એટલે મળદું પડેલું જોઈને પાંડવનો અર્થ ત્યાં દેડકા થાય છે, દેડકાઓ ખુશ થઈ ગયા. કૌરવનો અર્થ કાગડા થાય છે, અને કાગડાઓ બધા દુઃખી થઈ ગયા. આવા ઘણા બધા શ્લોકો છે જે શ્લોકો કૂટ શ્લોકો તરીકે ઓળખાયા. તો એ પ્રમાણે 3 વર્ષ સુધી એ કાર્ય ચાલ્યું. આગળ જોઈએ. મહાભારતસ્ય વિકાસક્રમ ત્રિભિ સોપાનૈ જાતઃ ઇતિ વિદુષામ મતમ. મહાભારતનો વિકાસ એ 3 સોપાનમાં થયો એવું વિદ્વાનોનું માનવું છે. જયકાવ્યમ, ભારતમ, મહાભારતમ ગ્રંથેऽસ્મિन् સંવાદોપી ત્રિભિ સોપાનૈ દૃશ્યતે. 3 વિભાગ થયા. જયકાવ્ય,
ભારત અને મહાભારત એ ત્રણેયનો સંવાદ આપણે આની અંદર જોવા મળે છે. મહર્ષિ વ્યાસ શિષ્યાન પપાઠ તત્ર વૈશંપાયન પઠતી સ્મ. સૌથી પહેલાં મહર્ષિ વ્યાસ એ પોતાના શિષ્યને ભણાવે અને એ શિષ્યનો હતો વૈશંપાયન. બીજી પરંપરામાં જોઈએ તો વૈશંપાયન સર્પયજ્ઞ સત્રે જન્મેજયમ ઉવાચ. વૈશંપાયને સર્પયજ્ઞની અંદર, સર્પયજ્ઞ સત્રની અંદર, હવે સર્પયજ્ઞ સત્ર એ શું છે તો એની માટે આપણે પહેલાં ભાગવતજીમાં પ્રવેશ કરવો પડે. ભાગવતજીની કથા આપને બધાને ખ્યાલ છે, બધાએ સાંભળી હશે કથા. પરીક્ષિતનું મૃત્યુ તક્ષક સર્પના દંશથી થયું. એ પછી એમનો પુત્ર જન્મેજય, અને એ જન્મેજયે પોતાના પિતાના મૃત્યુનો બદલો લેવા માટે એક સર્પયજ્ઞ ગોઠવ્યો કે પૃથ્વી ઉપર જેટલા પણ સર્પ છે એ બધા જ સર્પને હું મારી નાખીશ, હું તક્ષકને મારી નાખીશ. પણ તક્ષક જે છે એ ઇન્દ્રાસનની ફરતે આટો મારીને બેસી ગયો, તો એમણે બધા જ સર્પના આહવાન માટેનો યજ્ઞ કર્યો. તો એ સર્પયજ્ઞ થયો. અને એ સર્પ યજ્ઞ દરમિયાન સાંજના સમયે થયું કે ભાઈ ચાલો અહીંયા બહુ મોટા મોટા ઋષિમુનિઓ આવ્યા છે તો થોડું ભજન કીર્તન પણ થઈ જાય. એટલે વૈશંપાયન વ્યાસજી પણ ત્યાં હાજર હતા. એટલે જન્મેજયે વ્યાસજીને પ્રાર્થના કરી કે તમે કંઈક અમને સત્સંગ કરાવો. એટલે વ્યાસજીએ કીધું ભાઈ હમણાં જ મેં એક ગ્રંથ રચ્યો છે તો એ ગ્રંથનું આપણે અહીંયા પારાયણ કરીશું. તો પોતાના શિષ્યને એણે આજ્ઞા આપી વૈશંપાયનને કે તમે આ સત્સંગ કરાવો. તો એ વૈશંપાયને એ દરમિયાન સર્પયજ્ઞની અંદર જન્મેજયને કથા કહી. તત્ર સૂતપુત્ર ઉગ્રશ્રવા શૃણોતિ સ્મ. ત્યાં સૂત નામના પુરાણીઓમાં એક ઉગ્રશ્રવા નામના સૂતે એ કથા સાંભળી. અને સૌતી સૂતપુત્ર ઉગ્રશ્રવા, ઉગ્રશ્રવા એ શ્રૌતીએ એટલે સૂતનો પુત્ર સૌતી. તો એ સૌતીએ નૈમિષારણ્યની અંદર શૌનકાદિક ઋષિમુનિઓને શૌનકાદીન મુનિન શ્રાવયતી સ્મ. શૌનકાદી મુનિઓને સંભળાવ્યું. તો આનો ક્રમ થયો. મહર્ષિ વ્યાસે વૈશંપાયનને સંભળાવ્યું, વૈશંપાયને જન્મેજયને સંભળાવ્યું. વૈશંપાયન જ્યારે જન્મેજયને સંભળાવતા હતા એ દરમિયાન સૂતપુત્ર ઉગ્રશ્રવા પણ ત્યાં હાજર હતા. એટલે એમણે પણ સાંભળી અને એ ત્યાંથી સાંભળીને નીકળતા હતા અને જતા હતા. અને એ નૈમિષારણ્યમાં આવ્યા હતા. શૌનકાદી ઋષિઓએ એમને વિનંતી કરી તમે પણ અમને કંઈક સંભળાવો. તો એ દરમિયાન સૂતપુરાણીએ એટલે કે સૌતીએ ઉગ્રશ્રવા નામના સૂતે સૂતપુત્રએ શૌનકાદી ઋષિઓને સંભળાવી. જય મહાભારતસ્ય મંગલમ જયસ્ય સૂચનમ કરોતિ યતો હિ. તો જય શબ્દ એ મહાભારતનો મંગલ સૂચન કરે છે, મંગલનું સૂચન છે. એટલે માંગલિક સૂચન એ જય શબ્દ છે. યતોહિ એટલે કહ્યું છે નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયેત. નારાયણને વંદન કરીને, નરમ ચૈવ નરોત્તમમ નારાયણને વંદન કરીને, નરમ નામ અર્જુનમ, નરોત્તમમ કૃષ્ણમ, દેવીમ સરસ્વતીમ દેવી સરસ્વતીને અને વ્યાસને વંદન કરીને તતો જયમ ઉદીરયેત ત્યારબાદ જય સંહિતાનું ગાન કરવું. તો જય શબ્દ એ મંગલવાચક શબ્દ છે. જય શબ્દ, શંખ શબ્દ, નમઃ શબ્દ વગેરે મંગલવાચક શબ્દ છે. અત્ર કૌરવ પાંડવયોઃ યુદ્ધસ્ય અંતે પાંડવાનામ જય ઇતિ હેતુના જય ઇતિ પ્રતિભાતિ. અહીંયા કૌરવ અને પાંડવોના યુદ્ધના અંતે પાંડવોનો જે જય થયો, વિજય થયો એ હેતુથી જય શબ્દ અહીંયા પ્રતિભાતિ નામ શોભી રહ્યો છે. જયો નામેતિહાસોયમ શ્રોતવ્યો વિજગીષુણા ઇતિ આદિપર્વણઃ પદ્યમપી જયકાવ્યમિતિ સાધયતિ. તો જય નામેતિહાસોયમ, જય નામનો આ ઇતિહાસ શ્રોતવ્યો વિજગીષુણા
વિજિગીષુએ એટલે કે જેને કંઈક સાંભળવાની ઈચ્છા છે, જેને જીતવાની ઈચ્છા છે, જેને સાંભળવાની ઈચ્છા છે, એમણે આ જય નામનો ઇતિહાસ ગ્રંથ એમણે સાંભળવો જોઈએ. ઇતિ આદિપર્વણ પદ્યમપી જયકાવ્યમિતિ સાધયતિ. તો એ આદિપર્વનું આ પદ્ય, આ શ્લોક જયકાવ્યને સાબિત કરે છે, સિદ્ધ કરે છે. મહર્ષિણા વ્યાસેન સ્વશિષ્યાય ઉપદિષ્ટમ ઇદમ કાવ્યમ 8,000 પદ્યયુક્તમ સ્યાદ ઇતિ. એટલે મહર્ષિ વેદવ્યાસે પોતાના શિષ્યને જે જય સંહિતા સંભળાવી, મહાભારત નામનો ગ્રંથ સંભળાવ્યો, એ ગ્રંથની અંદર માત્ર ને માત્ર 8,800 શ્લોક હતા. અને એ 8,800 શ્લોક કેવા હતા કે 8 શ્લોક સહસ્રાણી 8 શ્લોક શતાની ચ અહમ વેદ્મિ શુકો વેત્તિ સંજયો વેત્તિ વા નવા. એ 8,800 શ્લોક એવા હતા કે 8 શ્લોક સહસ્રાણી 8 શ્લોક શતાની ચ. આ શ્લોક અહમ વેદ્મિ, વ્યાસજી એવું કહે છે કે આ હું જાણું છું. શુકો વેત્તિ, મારો પુત્ર સુખદેવજી કદાચ એ વાંચે તો જાણી લેશે. સંજયો વેત્તિ વા નવા, અને કદાચ સંજય જાણતો પણ હોય અને ન જાણતો પણ હોય. તો એટલા સરસ મજાના કૂટ શ્લોકોની અંદર છે કે એ ગુરુની કૃપા હોય તો જ આપણે જાણી શકીએ છીએ. મહર્ષિ વ્યાસાદ ગૃહીત પાઠ સર્પયજ્ઞ સત્રે વૈશંપાયન જન્મેજયાય દદાતિ. અને મહર્ષિ વેદવ્યાસ પાસેથી ભણેલો પાઠ જન્મેજયને સર્પયજ્ઞની અંદર સંભળાવ્યો. ઇદમ કાવ્યમ ભારતમ ઇતિ નામના પ્રસિદ્ધમ જાતમ. તો હવે વૈશંપાયને જે ભણ્યો મહર્ષિ વેદવ્યાસ પાસેથી એ જય સંહિતા, અને એ જય સંહિતાની અંદર 8,800 શ્લોક હતા. હવે વૈશંપાયને જ્યારે જન્મેજયને સંભળાવે છે ત્યારે એની અંદર 24,000 શ્લોક થાય. એટલે આપણે કોઈની પાસેથી વાત સાંભળી હોય ને એ સાંભળેલી વાત જ્યારે આપણે બીજાને કરીએ તો એમાં થોડો વિસ્તાર કરીને કરીએ, અને એ જ્યારે બીજાને કહે ત્યારે એમાં થોડો વિસ્તાર કરીને કરે. તો જેવી રીતે પાણીની અંદર એક તેલનું ટીપું નાખી અને એ આખું જ પાણીનો વિસ્તાર તેલવાળો થઈ જાય, એ રીતે એ ન્યાયથી ચતુર્વિંશતિ સાહસ્રીમ ચક્રે ભારત સંહિતામ ઉપાખ્યાનેર્વિના તાવત ભારતમ પ્રોચ્યતે બુધૈ. તો એ 24,000 શ્લોકના સમૂહને ભારત તરીકે લોકો ઓળખે છે, વિદ્વાનો ઓળખે છે, બુદ્ધજનો ઓળખે છે. એટલે મહર્ષિ વેદવ્યાસ પાસેથી વૈશંપાયને ભણ્યું એ જય સંહિતા, એ 8,800 શ્લોકની હતી. વૈશંપાયને જન્મેજયને ભણાવી એ 24,000નું હતું. એનું નામ પડ્યું પછી ભારત સંહિતા. ભારત સંહિતાની અંદર 24,000 શ્લોક. ત્યારબાદ સર્પયજ્ઞ શ્રુતમ પાઠમ શૌનકાદીન મુનિન સૌતિ મુનિ શ્રાવયતિ સ્મ. સર્પયજ્ઞની અંદર સાંભળેલો પાઠ શૌનકાદિ મુનિઓને જ્યારે સૌતિ એ કોણ છે? સૂતનો પુત્ર છે. સૂતસ્ય અપત્યમ પુમાન સૌતિ. એ સૌતિ મુનિ સંભળાવે છે. સા સંહિતા મહત્તમા જાતા, અને એ સંહિતા પછી મોટી બની. અતઃ ઉક્તમ યદ ભારતાનામ મહજન્મ મહાભારતમુચ્યતે અત્ર યુદ્ધસ્ય કથાયાઃ વિસ્તારો વર્તતે. એટલે એવું કહેવાય છે કે ભાઈ એ ભારતનો પછી મોટો જન્મ થયો અને એટલા માટે એને મહાભારત તરીકે ઓળખાય છે. એટલે ભારતનો મોટો જન્મ એટલે એ વિસ્તારથી કહેવાની મહાભારતની કથા, જેની અંદર અત્ર જ્યાં યુદ્ધસ્ય કથાયાઃ વિસ્તારો વર્તતે, યુદ્ધની કથાનો વિસ્તાર છે. કિંતુ કુત્રચિત પ્રમુખ ધારામ પરિત્યજ્ય ઇતર કથાનામ ન્યાસઃ અપી દૃશ્યતે. એટલે કોઈ જગ્યાએ આપણને એવું લાગે કે ભાઈ અહીંયા થોડું વિષયાંતર થઈ રહ્યું છે. એટલે જે કથાનો પ્રવાહ ચાલતો હોય એની અંદર એકમાંથી બીજી કથા, બીજીમાંથી ત્રીજી કથા, એમાંથી ચોથી કથા, એ રીતે અલગ અલગ કથાઓનો ન્યાસ એટલે મૂકવામાં આવી છે, એવું આપણે જોઈ શકીએ છીએ. યથા સરસ્વત્યોપાખ્યાનમ રામોપાખ્યાનમ જંબુખંડ ભૂખંડયો વિસ્તૃતમ વર્ણનમ
उपदेशानाम् अतिरेकः इत्यादयः विषयाः ग्रंथस्य स्थूलता वर्धनाय कारणभूताः सन्ति। तो आवड़ो मोटो ग्रंथ शुं काम थयो? तो एमां सरस्वती उपाख्यान आपेलुं छे, एमां रामोपाख्यान आपेलुं छे, जंबूखंड उपाख्यान आपेलुं छे। पछी आ बधा उपाख्यानोनी अंदर आवता ए जे दळदार ग्रंथ 1,00,000 श्लोकों बन्यो एमां ए कारणभूत छे। महाभारतम नाम शतसाहस्री संहिता, अतः अस्मिन् ग्रंथे 1,00,000 श्लोकाः सन्ति। ए महाभारतना ए शतसहस्री संहिता थई एटला माटे एनी अंदर 1,00,000 श्लोको छे। आगळ जोईए, महाभारतम 18 पर्वाणि विभक्तम वर्तते। महाभारते एवुं आवशे त्यां। महाभारतनी अंदर 18 पर्वनुं विभाजन करवामां आव्युं छे। तो आनी अंदर 18 पर्व छे। ये 18 पर्वनी अंदर अध्याय अने अध्यायनी अंदर श्लोक। ए पर्वनी अंदर पण उपाख्यानो आवशे, ए आपणे विशेष ज्यारे महाभारत भणीए त्यारे आपणे जोईशुं। अत्यारे सामान्य परिचय लई लईए। आदि पर्व, तो आदि पर्वनी अंदर चंद्रवंशस्य सविस्तरं वर्णनं कौरव पांडवयोः उत्पत्तेः कथा वर्तते। आदि पर्वनी अंदर चंद्रवंशનું सविस्तार वर्णन અને કૌરવો અને પાંડવોની उत्पत्तिની कथा વર્ણવેલી છે। તો પહેલું पर्व થયું आदि पर्व। बीजું થયું सभा पर्व। सभा पर्वनी अंदर अस्मिन् सभायाः निर्माणस्य कथा वर्तते तथा द्यूत प्रसंगः प्रमुखो अस्ति। सभाना निर्माणनी कथा અને द्यूत प्रसंग जे थाय છે, પાંડવો અને કૌરવો જે દ્યુત ક્રીડા રમે છે એનો પ્રમુખ પ્રસંગ આની અંદર છે। ત્યારબાદ वन पर्व, एनी अंदर पांडवानां वनवासस्य वर्णनम अस्ति। पांडवोनो वनवासनु वर्णन एनी अंदर छे। चौथुं पर्व थयुं विराट पर्व। पांडवानां अज्ञातवासस्य वर्णनम अस्ति। एमां अज्ञातवास जे पांडवो 1 वर्ष दरमियान रहे छे, 13मुं वर्ष, 12 वर्षनो वनवास अने 13मुं वर्ष ए अज्ञातवास। तो अज्ञातवासमां अज्ञातवेशथी ए विराटनगरनी अंदर विराट राजाना राज्यनी अंदर रहे छे एटला माटे एने विराट पर्व अने एनुं वर्णन एमां करवामां आव्युं छे एटला माटे एने विराट पर्व कह्युं। त्यारबाद उद्योग पर्व। कृष्णस्य दूतरूपेण संधि प्रस्तावाय निवेदनम, એટલે ઉદ્યોગ એટલે યત્ન કર્યો કે ભાઈ ફરીથી રાજ્ય આપણને પાછું મળી જાય, એની માટે વિવિધ શામ દામ દંડ ભેદ વગેરે નીતિઓથી એ કૃષ્ણએ દૂત રૂપે કાર્ય કરી અને સંધિ પ્રસ્તાવ રજૂ કર્યો કે ભાઈ આપણે બધા રાજ્યનો વિભાજન કરી લઈએ। તો આ પ્રમાણે પાછું પર્વ ઉદ્યોગ પર્વ થયો। અહીંયા આપણે આજનો પાઠ પૂરો કરીએ। આગળના પાઠની અંદર વિસ્તૃત વર્ણન આપણે વળી પાછું આગળથી જોઈશું। એટલે 5 पर्व લાઈનથી એ કંઠસ્થ કરી લેવાના, એની અંદર આવતી કથાઓ તમારે કંઠસ્થ કરી લેવાની। આગળના જે આ શ્લોકો છે એ શ્લોકો પણ નારાયણ નમસ્કૃત્ય, ત્રિવીરવર્ષે સદોત્થાયી અને અષ્ટૌ શ્લોક સહસ્રાણી, આ 3 શ્લોક બધાએ ફરજિયાત કંઠસ્થ કરી લેવાના છે। ફરીવાર યાદ કરાવી દઉં, 24 અવતારોના નામ તમારે કોમેન્ટ બોક્સની અંદર લખવાના છે। તમારે તમારું નામ પણ કોમેન્ટ બોક્સની અંદર લખવાનું છે, જેથી કરી તમારી હાજરી અહીંયા પૂરી લઈએ। કંઈ પણ પ્રશ્ન થાય તો ગ્રુપની અંદર તમે પ્રશ્ન કરી શકો છો। ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે। ઓમ શાંતિ શાંતિ શાંતિ। જય શ્રી કૃષ્ણ।